નમસ્કાર મિત્રો, અમારી એટીનું ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। જી આ મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવતું ફરી યુદ્ધ ફાટી નીકળ્યું, 14 લોકોના મોત। વિગતવાર વાત કરવામાં આવે તો ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ત્યારે યુદ્ધ વિરામ વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું છે। યુદ્ધ વિરામ છતાં ઇઝરાયલે લેબનોનના ત્યારે સરહદી વિસ્તાર નિશાન બનાવવાનું ચાલુ રાખે છે। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે લેબનોનના આરોગ્ય મંત્રાલય અનુસાર ત્યારે રવિવારે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં 14 લોકો માર્યા ગયા અને 37 ગંભીર રીતે ઘાયલ થયા છે। ઇઝરાયેલી સૈન્ય અનુસાર હવાના હુમલામાં દક્ષિણ લેબનોનના ત્યારે હિઝબુલ્લા સભ્યો અને ત્યારે રહેણાંકને નિશાન બનાવવામાં આવ્યા હતા। જી આ મિત્રો, અત્યારની દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।